આપેલ રકમ પ્રમાણે આપણે જોઈએ. સૌપ્રથમ 5 ગુણ્યા 2 કરવાના છે માઇનસ, પછી કૌંસમાં 3 માઇનસ છગડીયો કૌંસ 5 માઇનસ અને 7 વત્તા. હવે જે આવે છે ને ઓફ એટલે ગુણાકાર થશે. ગુણાકાર થશે તો કે 3 ગુણ્યા 2 6 થશે અને 6 ભાગ્યા 6 કરવાના છે. 6 ભાગ્યા 6 6 એકા 6 એટલે અહીંયા વત્તા 1 આવશે. કૌંસમાં છગડીયો કૌંસ પછી 5 ગુણ્યા 2 માઇનસ 3 માઇનસ છગડીયો કૌંસ. હવે 5 આપ્યા છે માઇનસ 5 આપ્યા. હવે 7 ને 1 8 થાય. 7 ને 1 8 થાય છગડીયો કૌંસ, ત્યારબાદ મોટો કૌંસ. હવે 5 ગુણ્યા 2 કરવાના છે. માઇનસની નિશાની અને અહીંયા આવશે 3. હવે 8માંથી આપણે 5 બાદ કરવાના છે એટલે 3 આવશે અને અહીંયા ઓછા ઓછા વત્તાકાર છે એટલે વત્તાકારની આપણે નિશાની મૂકી દેવાની અને 8માંથી 5 બાદ કરવાના છે એટલે 3 આવશે. હવે આપણે 5 ગુણ્યા 2 માઇનસ. હવે 3 ને 3 6 થશે. 3 ને 3 6 થશે અને 5 ગુણ્યા 2 એટલે 10 થશે. 10 માઇનસ 6 એટલે બરાબર 4 આવશે. 4 આપણો સાચો જવાબ છે.